રમઝાન એક એવો મહિનો જે ઇબાદત, સબ્ર, નેકી અને આત્મસંયમનો સૌથી મોટો ઇમ્તિહાન છે. દરેક મુસ્લિમ માટે આ માત્ર એક રસ્મ નથી, પણ પોતાને અલ્લાહના નજીક લાવવાનો સોનેરી તક હોય છે. પરંતુ શું રોઝા માત્ર સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા રહેવાનું નામ છે? જી નહીં. સાચો રોઝા એ છે જે શરીર, મન અને આત્મા ત્રણેયને પવિત્ર કરવાનું કામ કરે. ઇબાદતની સાથે બીજું પણ છે રમઝાનનું મહત્વ. ચાલો જાણીએ શું છે રમઝાનનું મહત્વ અને રમઝાનના ઉપવાસના ફાયદા. રમઝાનનો પવિત્ર મહિનો મુસ્લિમો માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે ઇસ્લામના 5 મુખ્ય સ્તંભોમાંનું એક છે અને દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. રમઝાન દરમિયાન સમગ્ર માસ રોઝા રાખવામાં આવે છે, જેમાં સવારથી લઈને સાંજ સુધી ખાવા પીવાથી લઈને દુન્યવી ઈચ્છાઓથી દૂર રહેવું પડે છે. રમઝાન માત્ર ભૂખ તરસ સહન કરવાનું નામ નથી, પણ આ એક આખી જિંદગી સુધારવાનો રસ્તો હોય છે. હદીસમાં જણાવાયું છે કે જે વ્યક્તિ સાચા દિલથી રોઝા રાખે છે, ઇબાદત કરે છે અને પોતાના કર્મોને નેક બનાવે છે, તેના પાછલા અને આવનારા પાપ માફ કરી દેવામાં આવે છે. રોઝા માત્ર પેટ ખાલી રાખવાની વાત નથી કરતો, પણ એ મન અને આત્માની સફાઈ પણ શીખવે છે. ખોટું બોલવું, છેતરપિંડી, બેઈમાની, નફરત અને કોઈનું દિલ દુભાવવાની હરકતોથી પણ પરહેઝ કરવો. કારણ કે જો તમે આખો દિવસ કંઈ ખાધું નહીં, પણ કોઈનું દિલ દુભાવ્યું, ગુસ્સો કર્યો અથવા પાપોથી દૂર નહીં રહ્યા, તો એવો રોઝો અલ્લાહને પસંદ નથી. તેથી સાચો રોઝા ત્યારે પૂરો થાય છે જ્યારે માણસ પોતાની વિચારધારા, પોતાની નિયત અને પોતાના કામોને પણ પવિત્ર રાખે. ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ. રોઝા માણસના હૃદયમાં હમદર્દી પણ પેદા કરે છે. જ્યારે કોઈ પોતે આખો દિવસ ભૂખ્યું તરસ્યું રહે છે, ત્યારે જ તેને તે ગરીબોનો દુઃખ અનુભવાય છે, જે દરરોજ આ તકલીફમાંથી પસાર થતા હોય છે. આ જ કારણ છે કે રમઝાનમાં દાન, પુણ્ય, ઝકાતનું ઘણું મહત્વ હોય છે. જેટલું વધુ ગરીબોને મદદ કરશો, તેટલી વધુ બરકત મળશે. તેથી રમઝાનનો અર્થ માત્ર પોતાના માટે ઇબાદત કરવી નહીં, પરંતુ આખા સમાજ માટે રહમતનો રસ્તો બતાવવાનો છે. ઈદ ઉલ ફિત્ર, ખુશીનો દિવસ. એક મહિનાની ઇબાદત, સબ્ર અને નેકીનું ઇનામ ઈદના રૂપમાં મળે છે. ઈદ ઉલ ફિત્ર એટલે કે ખુશીનો દિવસ, જ્યારે દરેક મુસ્લિમ પોતાની ઇબાદતનો ફળ મેળવે છે. આ દિવસે લોકો ગિલા શિકવા ભૂલીને ગળે મળે છે, સંબંધો મજબૂત કરે છે અને જરૂરિયાતમંદોની મદદ કરીને ઈદની સાચી ખુશી અનુભવે છે. રોઝાનું સાચું ફળ. રમઝાનનો સાચો હેતુ માત્ર 30 દિવસ માટે થોડો બદલાવ લાવવાનો નથી, પણ આ આદતોને આખી જિંદગી માટે અપનાવવાનો છે. સાચો રોઝદાર એ છે જે રમઝાન પૂરો થયા પછી પણ પોતાના સારા કર્મ અને આદતો ચાલુ રાખે. તેથી રોઝા માત્ર ખાવા પીવાની પરહેઝી નથી, પણ જિંદગીને નેક રસ્તે લાવવાનો સૌથી શ્રેષ્ઠ મોકો પણ છે. રોઝાને મોડર્ન ટર્મ્સમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવામાં આવે છે. જો આપણે રોઝો ખોલતા સમયે સાંજે તથા રોઝો શરૂ થતાં પહેલાં સવારે ખોરાકમાં બેલેન્સ્ડ મીલ્સ લઈએ, વ્યવસ્થિત જે પૂર્વજો કહીને ગયા છે એવી રીતે મીલ્સ લઈએ, જેમ કે ખજૂર ખાવાથી રોજો તોડવામાં આવે છે, ફ્રૂટ્સ, વ્યવસ્થિત હાઇડ્રેશન વગેરે રાખીએ, તો તે આપણા બોડીને અનેક ફાયદા આપી શકે છે. જેમ કે આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ થઈ શકે છે, પાચન અને પોષણ બંને વસ્તુ મેનેજ થઈ શકે છે. જે રોઝા દરમિયાન ભૂખ્યા રહેવાનો સમય હોય છે, તે બેસ્ટ છે આપણી બોડીના ડિટોક્સિફિકેશન પ્રોસેસ માટે. આપણી વધારાની ચરબીને બાળવામાં એ મદદ કરે છે. આ થવાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસ જેવા રોગો આપણે અવોઇડ કરી શકીએ છીએ. તો હંમેશા એવું યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે રોઝો પૂરો કરીએ છીએ અને શરૂ કરીએ છીએ, ત્યારે આપણે બેલેન્સ્ડ પોર્શન્સ લઈએ. ફ્રૂટ્સ અને દહીં જેવા ફૂડ્સ કહીને આપણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ આપીએ. અતિશય નોનવેજ અથવા તળેલું નોનવેજ કન્ઝ્યુમ કરવાની હેબિટ ના રાખવી જોઈએ. વધારે ફાઇબર લેવું જોઈએ, જે આપણા પેટને વધારે સમય સુધી આરામ આપી શકે છે અને ભૂખ લાગતી નથી. વેરેઝ આપણે સ્પિરિચ્યુઅલી એટલા બધા ફોકસ્ડ હોઈએ છીએ કે ઓટોમેટિકલી જ આપણે શરીરમાં જે ખરાબ કોષો હોય છે એને મારવા માટે રમઝાન સમય આપણને બેસ્ટ પ્રૂફ થાય છે. રમઝાન મહિનો જે છે એ ભૂખ્યા તરસ્યા રહેવાનો મહિનો નથી, પણ રમઝાન જે છે એ કુરાનના અવતરણનો વર્ષગાંઠનો મહિનો છે. ઈશ્વરની ઈચ્છા એવી છે કે જે મુસ્લિમો જે છે, જે કુરાનને માનવાવાળાઓ છે, એ કુરાનમાં જે સૂચનાઓ આપવામાં આવી છે, કઈ રીતે જીવન વ્યતીત કરવું, એ પ્રમાણે ઈશ્વર ઈચ્છે છે કે માણસ એ માટે
એના અંદર એ ગુણો પેદા થાય. એ ગુણો પેદા કરવા માટે રમઝાન આખા મહિનામાં મુસ્લિમને એક ટ્રેનિંગ પીરિયડ હોય છે. એમાં એ ઈશ્વર ઈચ્છે છે કે જે વાતોથી મનુષ્યને રોકવામાં આવી છે એના અંદર એ સંયમ અને દ્રઢતા પેદા થાય કે જેથી કરીને એ સમાજમાં એક શ્રેષ્ઠ મનુષ્ય બનીને ઉભરે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.